मगरवाड़ा ग्राम पंचायत में सबकी योजना सबका विकास के तहत जीपीडीपी योजना को लेकर ग्राम सभा आयोजित की गई। सरपंच भूपेन पटेल की अध्यक्षता में हुई बैठक में 3 करोड़ 48 लाख रुपए के विकास कार्यों की योजना को मंजूरी दी गई। ग्राम सभा में सड़क, पानी और आवास योजनाओं पर विशेष चर्चा हुई। अधिकारियों ने ग्रामीणों की समस्याओं के शीघ्र समाधान का आश्वासन दिया। અમારે આજે મગરવાડા પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન થયું હતું। તેમાં આપણે જીબીડીપી પ્લાન અનુસાર સબકી યોજના સબકા વિકાસના અનુસંધાનમાં આ ખૂબ મોટી ગ્રામ સભાનું આયોજન કર્યું હતું અમે। અને એ ગ્રામ સભામાં અમે 3 કરોડ 48 લાખ રૂપિયાના કામોનું અમે જીડીપી પ્લાન રાખ્યો છે। અને ખૂબ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા। એમને ખૂબ આશા છે અમારા પર કે ગામના વિકાસ થશે। તો એમને અમે એમના ખૂબ ઘણા બધા પ્રશ્નો હતા। જો પ્રશ્નોનું એ લોકોએ રજૂઆત કરી અને અમે એમનું નિરાકરણ કરવા 100% ખરા થશું એવી પ્રાર્થના આશા રાખીએ છીએ। એ લોકોની મેન પ્રોબ્લેમ એ છે કે રસ્તા બહુ ખરાબ છે। તો એમને કીધું હતું મેં જેમ કે મને હમણાં જિલ્લા પંચાયતથી બાંધકામ સમિતિના ચેરમેન બનાવ્યા છે। તો હું એ લોકોને આશ્વાસન આપ્યું છે કે તમારા જે બી ગામના રોડો છે એ રોડો બનવાના જ છે। અને એ રોડો બનશે કેવા બનશે તો એ આપણે સિવેજ લાઇન સાથે બનશે। મતલબ જે આપણે ગટરનું પાણી છે એ બધું પાણી લાઇનનું નિરાકરણ કરીને આપણા પ્રશાસક પ્રફુલ સાહેબ પટેલજીના માર્ગદર્શન હેઠળ જે કામ થઈ રહ્યું છે દમણમાં જે વિકાસનું કામ થઈ રહ્યું છે તે એક સરાહનીય કાર્ય છે કે આપણા જે રોડ બનવાના છે પંચાયત લેવલ પર એમાં પણ એક સિવેજ ટ્રીટમેન્ટ પ્લાનનું આયોજન કરવામાં આવ્યું છે। તો ખૂબ સરસ છે। મેં બી પોતે સિવિલ એન્જિનિયર છું અને આ જે કાર્ય છે એ માનનીય પ્રફુલ પટેલ સાહેબ जो अपना दमणना विकास माटे खूब सरस मतलब कहेવાનો अर्थ के विकास पुरुष जो कहेवामां आवे दमण माटे तो प्रफुल्लभाई पटेल श्री साहेब छे। एमणे एमना विजन एटલું पावरफुल छे। गामजनोनी बीजी रजूआत हती के पाણીની समस्या छे तो हमारे हालमां तरत अमने टाकी मूकवामां आवे। तो अभी मैं ऑलरेडी जिला पंचायत में लेटर करी चूक्यो छुं प्रमुख साहेब ने અને ટૂંક સમયમાં એ લોકોનું નિરાકરણ થઈ જશે। બીજી સમસ્યા એમ હતી કે અમે જ્યારે ઘરે ઘરે ગયા હતા ત્યારે પ્રધાનમંત્રી ગ્રામ આવાસ યોજના હેઠળ બીજા ગરીબ લોકોના ઘરનું બહુ જ સમસ્યા છે જેમને ઘર નથી। તો આપણા પંચાયતમાં હાલમાં 20 ઘરનું કામ પાસ થયેલું છે। તેમાંથી 3 ઘર બની ગયા છે, 6 ઘરનું કામ ચાલુ છે, 11 ઘરનું કામ એ લોકોને થોડી સમસ્યા છે। એમનું નિરાકરણ અમે સાથ સહકાર આપીને ટૂંક સમયમાં કામ ચાલુ કરી દઈશું। બીજું કે મેન અમારે એક આયોજન રાખ્યું છે કે આ વખતે અમારે પંચાયતનું 5 વર્ષમાં 100% तो नहीं पर 80% भी जे भी प्रश्नों समाधान करशुं। मैं पंचायत में अमारे नाना छोकरा माटे प्लेग्राउंड बनावવાનું છે જેમાં પેલા હિચકો હોય બધું હોય એડિશનલ પટ્ટી એની જગ્યા બી અમે લોકેટેડ કરી દીધી છે સરપંચ સાહેબ જોડે બંને બેસીને। અને ટૂંક સમયમાં એમનું બી અમે જિલ્લા પંચાયતથી ઠરાવ પાસ કરશું અને એ બી કામ કરશું। તેમજ મારે એક ગામમાં એક સુંદર મજાની એક વાંચનાલય લાઇબ્રેરી મારે અમારે સરપંચ સાહેબ જોડે ડિસ્કસ થયું છે। બંનેનું ખૂબ જ સરસ એક વાંચનાલય બનાવશું, લાઇબ્રેરી બનાવશું, તેમજ 2 જીમનું બીજું નવું। લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો, પોતાની સમસ્યા જણાવી। સમસ્યા રસ્તા, પાણી, લાઇટ અને ગટરની છે। કેમ કે અમે ચૂંટણી દરમિયાન જોયું હતું કે બરડોયાથી ઝરી સુધીની ફક્ત ને ફક્ત રોડની સમસ્યા છે મોટી। અને લોકોને અમે ભરોસો આપ્યો છે કે ચોમાસા પહેલાં ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી કરીને કામ પૂરા કરવામાં આવશે। કેમ કે આ રોડ બધા 50 મીટર, 100 મીટર, 70 મીટર, 35 મીટર, 40 મીટરના રોડ છે, નાના રોડ છે। જિલ્લા પંચાયત અધ્યક્ષ હતા, પીડબ્લ્યુના કર્મચારી પણ આવેલા હતા। એ લોકોએ પણ ભરોસો આપ્યો છે કે 1 વર્ષની અંદર આ બધા કામ પૂરા કરી દેવામાં આવશે। અંદાજે 3.5 કરોડના કામ છે અને અમને પ્રશાસન પર પૂરો વિશ્વાસ છે કે આ કામ અમારા પૂરા કરી દેવામાં આવે। તેમજ હું સરપંચ તરીકે મગરવાડા 6 રસ્તા પર એક ભવ્ય फाउंडरनी मांग करी है। केम के मगरवाड़ा 6 रस्ता ये एक मोटું लैंडमार्क है। आज सुधी दमण में आपणे आटલું મોટું लैंडमार्क कोई दिवस जोयुं नथी। तेमज भीम तळाव जे कम्पाउंड वॉल है एने हटावीने एनुं बी ब्यूटिफिकेशन करवामां आवे अने टूरिस्ट डेस्टिनेशन बनाववामां आवे एवी मांग करी है। तेमज ताणापाटी स्कूल जे जिला पंचायत संचालित है एमां शिक्षकनी अपूर्ति है। अमे बार सभा माटे गया था त्यारे बाळको द्वारा जणाववामां आव्युं कि पीटी टीचर, कॉम्प्यूटर टीचर और इंग्लिश टीचर नहीं। जल्दी जल्दी टीचरनी भर्ती करवामां आवे जेथी करीने बाळकोने शिक्षणमां सगवडता पड़े। बाकी लोकोने घर बांधवानी जे समस्या है एना माटे बीडीओ साहेबे कीधुं छे कि
જલ્દીથી જલ્દી એની પ્રોસેસ પૂરી કરી અને ફાઇલ રેડી કરી આપવામાં આવશે. જલ્દીથી જલ્દી લોકો ઘર બનાવી શકે એવી સુવિધા કરી આપવામાં